ગુડ મોર્નિંગ બેટા. હવે 7મા ચેપ્ટરમાં કાલે થોડી પ્રસ્તાવનાની ચર્ચા કરી ગયા હતા. એની અંદરના ટોપિકમાં જ આગળ વધીશું. હવે આજે આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર ફોકસ કરવાનું છે. તો 7મું ચેપ્ટર બેટા બુકમાંથી જ તૈયાર કરવાનું છે. મારું કોઈ પેમ્ફલેટ આના માટે આવશે નહીં. બુકમાં જે લખ્યું છે પરફેક્ટ એ રીતે જ વાંચી લેવાનું. ઓકે. અને થિયરિકલ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ત્યાં આપણે થોડી ચર્ચા કરીશું. મોટાભાગના શરૂઆતના ટોપિક બધા જે છે એ કેવા છે, તો એ બધા ટોપિક ફક્ત ટૂંકા પ્રશ્ન એમસીક્યુ માટે તૈયાર કરવાના છે. થિયરિકલ ટોપિક જે છે ને બધા મોટાભાગે બનાવવાની રીતો, ગુણધર્મોનો ઉપયોગો, આ ટોપિક જ્યાં આવે ને ત્યાં સમજવાનું થિયરિકલ ઉપયોગી છે. ગુણધર્મોની અંદર ભૌતિક ગુણધર્મ આવે કે રાસાયણિક ગુણધર્મ આવે, જે પણ હોય એ થિયરિકલ ઇમ્પોર્ટન્ટ છે. પણ હાલ જે ચર્ચા કરવાની છે રાસાયણિક ગુણધર્મની, અને કાલે જે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી એ થિયરિકલ નથી. કોઈ પણ સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, આખા સમૂહના ગુણધર્મો છે. સમૂહના ગુણધર્મો થિયરિકલ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. કોઈ સંયોજન, દાખલા તરીકે એમોનિયા, તો એમોનિયાની બનાવવાની રીત, એમોનિયાના ગુણધર્મો અને ઉપયોગો, એ અગત્યનો થિયરિકલ ટોપિક છે. બરાબર. તો એ પોઈન્ટ જ્યારે આવશે ત્યારે આપણે થોડી વાત કરીશું બેટા. પણ હાલ જે ચર્ચા છે બધી ટૂંકા પ્રશ્નો માટે આપણે સમજવાની છે અને તૈયાર કરવાની છે. તો સૌથી પહેલા રાસાયણિક ગુણધર્મની અંદર આપણે એક ટોપિક અહીંયા આગળ ચર્ચા કરીશું બેટા, કે જેની અંદર ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. તો અહીંયા આગળ ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે સમૂહ 15ના તત્વો, આપણે સમૂહ 15 માટે જ હાલ ચર્ચા કરીશું બેટા. તો સમૂહ 15ના તત્વો જે છે સામાન્ય રીતે -3, +3 અને +5 આ 3 ઓક્સિડેશન અવસ્થાઓ મુખ્યત્વે ધરાવે છે. 3 સિવાયની ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળશે, પણ 3 સિવાયની ઓક્સિડેશન અવસ્થાઓની શક્યતાઓ અમુકમાં જ જોવા મળે છે, પણ આ 3 ઓક્સિડેશન અવસ્થાઓ સામાન્ય છે. ઓકે. તો આ બાબત ધ્યાનમાં રાખવાનું. હવે આ તત્વો એકવાર લખી દો અહીંયા આગળ, આપણા મગજમાં રહેવા જોઈએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મોસ્કોવિયમની ચર્ચા નહીં કરીએ, ક્યાંય પણ નહીં કરીએ. બરાબર. હવે ધ્યાન આપો બેટા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ વધે, આપણે જાણીએ છીએ. ઓકે. કદ પણ વધે છે, અને ધાતુ ગુણધર્મ વધે છે, કદ પણ વધે છે, એની સાથે સાથે તેની -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. તો સમૂહમાં નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. કેમ? કારણ કે કદ વધે છે અને ધાતુ ગુણધર્મ વધે છે, અને ધાતુ ગુણધર્મ હોય ને તે ઋણ ઓક્સિડેશન અવસ્થા શક્ય ના હોય. આટલું યાદ રાખજો મગજમાં. ધાતુઓ મોટે ભાગે ધન ઓક્સિડેશન અવસ્થાઓ જ દર્શાવે. ઓકે. તેના કારણે બિસ્મથની અંદર -3 ઓક્સિડેશન અવસ્થા ઘણી મુશ્કેલ જોવા મળે છે, અથવા ભાગ્યે જ જોવા મળે છે. ઓકે બેટા. તો આ બાબત પણ ધ્યાન રાખવાની. ચલો કમ્પ્લીટ આ વાત બોલે તો -3 ઓક્સિડેશન અવસ્થા ઉપર ફોકસ કરીએ, +5 ઉપર ફોકસ કરીએ. તો સમૂહમાં નીચે તરફ જઈએ છે તેમ તેની +5 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયીતા પણ ઘટે છે. તો નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. ઓકે બેટા. તો કોની? તો +3 ની સ્થાયીતા વધે છે. આ વાત આગળ 13મા 14મા સમૂહમાં પણ આવી ગયેલી છે. તો અહીંયા આગળ ફરીથી એકવાર એને યાદ કરીશું બેટા. તો +5 ની સ્થાયીતા ઘટે, મતલબ બિસ્મથમાં +5 બહુ સ્થાયી હોતી નથી, અથવા બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન બહુ બનાવતું નથી. તો બિસ્મથ સામાન્ય +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન બનાવે છે. આમ છતાંય બિસ્મથમાં BiF5 જે +5 ઓક્સિડેશન અવસ્થાવાળું એક સંયોજન જોવા મળે છે. એકમાત્ર સંયોજન છે કે જેમાં બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓકે બેટા. તો 5 લખ્યું મતલબ એની ઓક્સિડેશન અવસ્થા છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. તો બિસ્મથ કઈ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા ઘણા બધા સંયોજનો બનાવે છે, પણ +5 વાળું ફક્ત એક જ. આમ થવાનું કારણ શું? કે નીચે તરફ જઈએ -3 કેમ ઘટ્યું હતું? ધાતુ ગુણધર્મ વધ્યો એટલે. +5 કેમ ઘટે છે? તો નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી બને છે. નીચે તરફ જઈએ એમ નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી બને છે. કેવી રીતે? તો સમૂહ 15ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? NH2
NP3. હવે નિષ્ક્રિય યુગ્મ અસર કોનું? એસ કક્ષકનું, કારણ કે એસ કક્ષક ભરાયેલી કક્ષક કહેવાય, જેના કારણે કક્ષક નિષ્ક્રિય બની જાય છે. તો કઈ કક્ષક ખાલી ભાગ લેશે? ફક્ત પી. અને જો પી જ કક્ષક ભાગ લે તો પીના 3 ઇલેક્ટ્રોન જ પ્રક્રિયામાં ભાગ લે છે. અને જો પી કક્ષકના 3 જ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય તો નીચેના તત્વોની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બને છે? +3. તો એક વાત યાદ રાખો બેટા, આર્સેનિકમાં +3 સ્થાયી છે, એન્ટીમનીમાં +3 અને +5 બંને, પણ બિસ્મથમાં આર્સેનિકમાં +5 સ્થાયી છે, +5. આમાં +3 +5 બંને, પણ બિસ્મથમાં ફક્ત +3 વધુ સ્થાયી છે, +5 ઓછું સ્થાયી છે. તો આવું કેમ? તો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આવું બને છે. ચલો બેટા, એક આ બે ઓક્સિડેશન અવસ્થા ઉપર ચર્ચા કરી લીધી. +3 ઓક્સિડેશન અવસ્થા એવી છે કે સામાન્ય રીતે બધામાં જોવા મળે છે. +3 ઓક્સિડેશન અવસ્થા એવી છે કે જે બધામાં જોવા મળે છે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. હવે સ્પેશિયલી તત્વો ઉપર ફોકસ કરીએ. આ જનરલ વાત કરી. સ્પેશિયલી તત્વો પર ફોકસ કરીએ છીએ તો નાઇટ્રોજન તત્વ એ ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે, અને એ ઓક્સાઇડમાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ તો બનાવશે જ, પણ ઉપરાંત એ +1 +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાવાળા પણ ઓક્સાઇડ બનાવે છે, ઉપરાંત +3 વાળા પણ બનાવે છે. ઓકે બેટા, બુકમાં +3 લખ્યું નથી પણ બનાવશે ખરા. ઓકે, તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરી. તો અહીં જે ચર્ચા કરી એ પ્રમાણે બધી જ ઓક્સિડેશન અવસ્થાવાળા આ સંયોજનો બનતા હોય છે. તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. જેમાં નાઇટ્રોજનના ઓક્સાઇડની ચર્ચા આપણે પાછળ કરીશું, છતાં એકવાર જોઈ લો. N2O, NO, N2O3, NO2 અને N2O5. તો આની અંદર +1 +2 +3 +4 અને +5 બધી જ ઓક્સિડેશન અવસ્થા આવી ગઈ. તો આવા સંયોજનો એમાં શક્ય બને છે. ઓકે બેટા, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનું. નાઇટ્રોજન ઓક્સિજન સાથે આવા બધા સંયોજનો બનાવશે, પણ નાઇટ્રોજન હેલોજન સાથે જો જોડાવા આવે તો +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો નથી બનાવી શકતું. એનું કારણ છે કે ભાઈ નાઇટ્રોજનમાં ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષકનો અભાવ હોવાના કારણે સીધી હેલોજન સાથે 5 બંધ બનાવી અને +5 ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજન બનાવી શકતું નથી. નાઇટ્રોજનની અંદર NF5 તો શક્ય જ નથી, વિચારવાનું એ નથી. બરોબર બેટા? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખવાની. NF3 બને પણ NF5 ન બને. તો આ કેમ? ડી કક્ષકની ગેરહાજરી છે. હવે આગળ વાત કરીએ બેટા કે ભાઈ નાઇટ્રોજન ઉપરાંત ફોસ્ફરસ પણ તેના કેટલાક ઓક્સો એસિડમાં +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે. કેવી રીતે? તો અહીંયા આગળ જો બેટા H3PO2. H3PO2માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 છે. ગણતા તો બધાને આવડતું જ હશે બેટા. આવડે છે ને? ચલો એકવાર ગણી લઈએ. ફોસ્ફરસ જેની ઓક્સિડેશન અવસ્થા ગણો એની આજુબાજુ જે પરમાણુને જોઈ લો. હાઇડ્રોજન ઓક્સિડેશન +1 એવા 3 હોય તો +3 થાય, જોજો. ઓક્સિજન -2 એવા 2 હોય તો -4. -4 અને +3 એટલે -1 વધે, ચિહ્ન બદલી કાઢો +1, તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 થઈ. હજુ પણ એક બીજું ઉદાહરણ આપો બેટા. H3PO3. ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? તો હાઇડ્રોજનની +3, એકના +1 એવા 3 હોય તો +3, ઓક્સિજનની -2 એવા 3 હોય તો -2 × 3 એટલે -6. 6 માંથી 3 જાય એટલે -3 વધ્યા, ચિહ્ન બદલી કાઢો +3. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 છે. ઓકે, તો આવી જ રીતે +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પણ બનાવી શકે છે. આવા સંયોજનો વિશે થોડી ચર્ચા આપણે પાછળ કરીશું અને સમજીશું. કમ્પ્લીટ બેટા? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે એક બીજી વાત કરીએ કે નાઇટ્રોજન જે છે એ તેની +1 થી +4 અને +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એની વૃત્તિ એસિડિક દ્રાવણમાં વિષમ પ્રમાણમાં જોવા મળે છે. મતલબ એસિડિક દ્રાવણમાં તે વિષમીકરણ પામે છે. વિષમ પ્રમાણમાં મતલબ વિષમીકરણ પામવું. કેવી રીતે? તો HNO2 નાઇટ્રસ એસિડ કહેવાય. એની પ્રક્રિયા થઈને બનશે શું? તો HNO3 અને +H2 અને +NO. સંતુલન માટે શું કરીશું બેટા? તો અહીંયા આગળ 3 વડે ગુણ્યા છે ને અહીંયા 2 વડે ગુણ્યા. આપણા માટે સંતુલન હાલ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે વિષમીકરણ ઇમ્પોર્ટન્ટ છે.
કેવી રીતે? તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા બોલો ચલો, +3 થશે. આગળના 3 નહીં જોવાના બેટા, તો +3. ઓકે, ચલો અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 અને અહીંયા નાઇટ્રોજનની +2. હવે મેં આગળ થોડું 2 ઉદાહરણ આપ્યા હતા, એના પરથી ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડી ગઈ હશે. તો +3 ઓક્સિડેશન અવસ્થા હતી જો, એની અંદરથી બની +5 એટલે કે વધી, અને એમાંથી બની +2 મતલબ ઘટી. તો મતલબ બે તરફ ફેરફાર થયો ને, વધ્યા પણ ખરા અને ઘટ્યા પણ ખરા. તો આ ક્રિયા શું કહેવાય? વિષમીકરણ. તો મતલબ નાઇટ્રોજનની આ પ્રક્રિયા થતી હોય તે દરમિયાન એ એસિડિક માધ્યમમાં એ વિષમીકરણ પામે છે. તો તેવી જ રીતે ફોસ્ફરસ લગભગ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓમાં બેઝ અને એસિડ બંનેમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓની અંદર વિષમીકરણ પામશે. તો ફોસ્ફરસ પણ આ રીતે વિષમીકરણ પામે છે. તો એ પણ કઈ રીતે? તો +5 થી -3 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓની અંદર વિષમીકરણ પામશે. મતલબ કોઈ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર બીજી ઓક્સિડેશન અવસ્થામાં એ પણ બદલાઈ શકે છે અને આ રીતે ફેરફારો થઈ શકે છે. મતલબ એ વિષમીકરણ પામશે. તો આ જે ચર્ચા કરી આપણે એ શું કર્યું બેટા? નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે એવા તત્વો છે કે જે એના સંયોજનોમાં રૂપાંતરણ પામતા હોય તો એ વિષમીકરણ પામતા હોય છે, વિષમીકરણ થતું હોય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ ધ્યાન આપો. હવે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ તત્વો એવા છે કે +3 ઓક્સિડેશન અવસ્થા વિષમીકરણ સાપેક્ષમાં વધારે સ્થાયી હોય છે. મતલબ એની +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે, જેના કારણે એનું વિષમીકરણ બહુ શક્ય બનતું નથી. મતલબ વિષમીકરણ એટલું બધું થતું નથી. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. તો વિષમીકરણ મુખ્યત્વે કોની અંદર થાય છે? નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં વધારે થશે. ઓકે, તો આ પોઈન્ટ 1 ધ્યાનમાં રાખવાનું અને સમજી લેવાનું. ફોસ્ફરસમાં વિષમીકરણ થાય છે એવું પાછળ એક સમીકરણ આવશે, અને સમીકરણ આવશે ત્યારે હું ફરીથી એકવાર યાદ કરાવીશ કે ફોસ્ફરસમાં જુઓ બેટા વિષમીકરણ થયું છે. ઓકે, તો એ ચર્ચા ત્યાં આગળ આપણે સમજીશું અને ક્લિયર કરીશું. ઓકે બેટા, હવે અહીંયા આગળ ચર્ચા કરીએ કે ભાઈ એના સંયોજનો બનતા હોય તો નાઇટ્રોજન ઉપર ફોકસ કરીએ ફરીથી એકવાર. તો ભાઈ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p3. હવે એની સંયોજકતા કોષ એટલે આ રહી થશે. જો નાઇટ્રોજનની આ સંયોજકતા કોષ ગણાય તો સંયોજકતા કોષની અંદર S1 અને P પ્રકારની 3 એમ કુલ કેટલી કક્ષકો મળી બેટા? 4 જ મળી. અને જો નાઇટ્રોજન પાસે 4 જ કક્ષકો હોય તો નાઇટ્રોજન ક્યારેય પણ 4 થી વધુ સંયોજકતા પ્રાપ્ત નહીં કરી શકે. સમજણ પડી? કારણ કે 4 થી વધારે કક્ષકો જ નથી એની પાસે. તો 4 થી વધારે સંયોજકતા નાઇટ્રોજન માટે ખૂબ મુશ્કેલ છે. નાઇટ્રોજન 4 થી વધુ સંયોજકતા પ્રાપ્ત નથી કરી શકતો. બરાબર? તો હવે આગળ સમજીએ કે નાઇટ્રોજન પછીના તત્વો એટલે ભારે તત્વો, મતલબ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ બધા, કે જેમાં આપણે ફોસ્ફરસ માટે ઇલેક્ટ્રોન રચના લખું છું. તો અહીંયા આગળ 1s2 2s2 2p6 3s2 અને 3p3 એની સંયોજકતા કોષ આ ગણાય. તો હવે જુઓ ફોસ્ફરસની અંદર 3s કક્ષક છે, 12 3p પણ છે, પણ મુખ્ય ક્વોન્ટમાંક 3 છે અને ત્રીજા મુખ્ય ક્વોન્ટમાંકમાં 12 3d કક્ષક ખાલી પડી હોય. ભલે વપરાય નથી પણ ખાલી તો પડી હોય. તો મતલબ કે 12 3d કક્ષક વપરાયા વગરની ખાલી પડેલી છે, અને જો ખાલી કક્ષક પડી હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો મતલબ પછીના તત્વો જે છે એની સંયોજકતા 4 કરતા વધુ હોઈ શકે છે. તો નાઇટ્રોજનની વધુમાં વધુ સંયોજકતા કેટલી? 4 સંયોજકતા ધરાવે છે. પણ નાઇટ્રોજન પછીના તત્વો બધા 4 અને વધુ સંયોજકતા ધરાવે છે. મતલબ 4 પણ હોઈ શકે ને 4 કરતા વધારે પણ હોઈ શકે. તો એવું પણ એક ઉદાહરણ લઈએ. તો એનું કારણ શું બેટા? જો S, P અને D, તો S ને P કક્ષકો તો વાપરશે જ, પણ D કક્ષક પણ વાપરી કાઢશે. ઓકે, તો એવું એક ઉદાહરણ લઈએ, PF6-, મતલબ 6 ફ્લોરિન સાથે જોડાયો. જો 6 ફ્લોરિન સાથે જોડે 6 કક્ષકો એની પાસે છે જ. જુઓ
તો S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 2. 6 કક્ષકો વાપરી કાઢી. તેના કારણે સંયોજકતા 6 ધરાવે. તમને એમ થાય કે સાહેબ પાછળની બીજી D કક્ષકો પડી એ ના વાપરી શકે? તો વધારે કક્ષકો ઉપયોગ કરવા જાય ને તો સ્થાયીતા ઘટી જાય છે, જેના કારણે પાછળની કક્ષકો નથી વાપરાતી. બેટા એ ધ્યાન રાખજો. ઓકે, તો આ એક સંયોજકતાનો ટોપિક પણ ક્લિયર કરી ગયા. નાઇટ્રોજનની 4 થી વધારે સંયોજકતા ના હોય, પણ નાઇટ્રોજન પછીના તત્વોની સંયોજકતા 4 હોઈ શકે અને 4 થી વધારે પણ હોઈ શકે. બરોબર, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે એક ટોપિક બીજો અહીંયા આગળ ચર્ચા કરવી છે, નાઇટ્રોજનના ગુણધર્મોની અનિયમિતતા. તો એ સમજીએ, ધ્યાન આપો. હવે બેટા આગળ સમજીએ તો નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો એટલે શું? મતલબ નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોની બાબતમાં કંઈક અલગ પડે છે. નાઇટ્રોજનના ગુણધર્મો સમૂહના અન્ય તત્વો કરતાં કંઈક અલગ છે. પહેલો જ પ્રશ્ન થશે કે સમૂહના અન્ય તત્વોથી નાઇટ્રોજનના ગુણધર્મો કેમ અલગ છે? તેના માટે કયા પરિબળો કામ કરે છે? તો એના માટે અસર કરતા પરિબળો 4 છે. અને 4 પરિબળો કયા કયા છે? તો અહીંયા આગળ પહેલી જ વાત કરીએ બેટા, નાનું કદ. નાઇટ્રોજનનું સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં કદ ઘણું નાનું છે. તો એક પોઈન્ટ બીજો છે, ઊંચી વિદ્યુત ઋણતા. મતલબ એની વિદ્યુત ઋણતા ઘણી ઊંચી છે. ઓકે, ચલો બીજી વાત, ઊંચી આયનીકરણ એન્થાલ્પી. ઓકે, અને ચોથું પરિબળ છે ડી કક્ષકનો અભાવ. એ તો હમણાં પણ આપણે સમજી ગયા બેટા કે આમાં ડી કક્ષક નથી નાઇટ્રોજનમાં, એકલી એસ નો પી જ છે. ઓકે, બાકીના બધા તત્વોમાં ડી કક્ષક હોય, તો આમાં ડી કક્ષકનો અભાવ છે. તો 4 પરિબળ એવા છે જેના કારણે નાઇટ્રોજનને સમૂહના અન્ય તત્વોથી અલગ પાડે છે. 4 ગુણધર્મો. ઓકે, તો હવે કઈ કઈ બાબતમાં અલગ પડે, કેમ અલગ પડે સમજી ગયા આ 4 પરિબળોના કારણે. હવે અલગ પડે છે તો કઈ કઈ બાબતમાં અલગ પડે છે તો એ સમજવાનો પ્રયત્ન કરી બેટા. કે ભાઈ નાઇટ્રોજન તેની સાથે નાનું કદ ને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે તે જોડાય છે. આ વિશિષ્ટ ગુણધર્મો એના અલગ પડે છે. તો નાઇટ્રોજન કોની સાથે જોડાય? કે નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો. હવે આવા તત્વો કયા? તો કાર્બન અને ઓક્સિજન. નાઇટ્રોજન કાર્બન સાથે પણ જોડાશે અને ઓક્સિજન સાથે પણ જોડાશે અને અલગ અલગ સંયોજનો બનાવશે અને એની સાથે જોડાઈ અને પી પાઈ પ્રકારનો બંધ બનાવશે. આનો મતલબ શું બેટા? પી કક્ષકો દ્વારા બનતો પાઈ બંધ. ઓકે, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો એની અંદર પણ અહીંયા આગળ ધ્યાન આપજો બેટા કે ભાઈ આ P3 એસમાં 2 અને પીમાં 3. તો પીમાં 3 માં એક ઇલેક્ટ્રોન છે. તો 3 પી કક્ષકોના એક ઇલેક્ટ્રોન વાળી કક્ષકો એ અન્ય કોઈ તત્વ એટલે કયા કાર્બન અને ઓક્સિજન એની પણ પી કક્ષકોનો ઉપયોગ કરીને એની સાથે જોડાશે. મતલબ નાઇટ્રોજનની પી કક્ષક અને કાર્બનનો ઓક્સિજનની પણ પી કક્ષક. તો બંને તત્વોની પી કક્ષકો જે છે એ જોડાય છે અને આ પ્રકારની કક્ષકો જોડાવાના કારણે એક નવો પાઈ બંધ બનાવી શકે છે. તો એના કારણે એને શું કહીશું બેટા? પી પાઈ પ્રકારનો બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. મતલબ એક વિશિષ્ટ ગુણધર્મ કહેવાય નાઇટ્રોજનનો. જ્યારે ભારે તત્વો શબ્દ વાપરીશું નાઇટ્રોજન પછીના ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ જેવા તત્વો આવી ક્ષમતા ધરાવતા નથી. મતલબ એ પી પાઈ પ્રકારનો બંધ બનાવી શકતા નથી. કેમ નથી બનાવી શકતા? પહેલા તો એક પ્રશ્ન થાય કે ભાઈ નાઇટ્રોજન આવું કેમ કરી શકે છે? તો નાઇટ્રોજનની આ કક્ષક જે છે એ નાનું કદ છે. તો સામે ધારો કે ઓક્સિજન હોય તો એનું પણ નાનું કદ છે, તો એની કક્ષક પણ આવી ગઈ. તો આ 2 કક્ષકો જોડાઈ ગઈ અને આ 2 કક્ષકો જોડાય સંમિશ્રણ પામી ગઈ તો બંધ બની ગયો. તો પી પાઈ પ્રકારનો બંધ આ રીતે શક્ય બને છે. ચલો ઓકે, આ એક શક્ય બની ગઈ. પણ હવે બીજા તત્વો વિચારીએ તો દાખલા કે ફોસ્ફરસ, તો આનું કદ મોટું છે. ઓક્સિજન આનું કદ નાનું છે. હવે આ મોટા કદવાળી કક્ષકો જે છે આમ હોય અને આ નાના કદવાળી કક્ષકો, આ 2 કક્ષકો નજીક આવી જ ના શકે, સંમિશ્રણ જ નહીં કરી શકતી કારણ કે કદ મોટું છે, ઘણી વિસ્તરણ પામેલી કક્ષક હોય અને આ વિસ્તરણ પામેલી કક્ષક નાના કદના પરમાણુ સાથે સરળતાથી જોડાઈ નથી શકતી. જેના કારણે બંનેનું જોડાણ જ ન થાય તો બંધ નથી બનતો. તો પી પાઈ પ્રકારની બંધ બનાવવાની ક્ષમતા એની નથી હોતી. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો. તો અહીંયા આગળ આપણે આ સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે નાઇટ્રોજન જે છે એના 2 પરમાણુ એટલે નાઇટ્રોજનનો એક પરમાણુ નાઇટ્રોજનના બીજા પરમાણુ સાથે પાઈ બંધથી જોડાય છે અને આવા બધા પ્રકારના બંધ બનાવી દે તેનો મતલબ કે નાઇટ્રોજન દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. નાઇટ્રોજનના 2 પરમાણુ આવી રીતે અસ્તિત્વ ધરાવે છે અને એમાં 3 બંધ બન્યા છે. તો મતલબ
કે ખૂબ જ પ્રબળ બંધ સ્થિતિ અહીંયા ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘણી ઊંચી બંધ એન્થાલ્પી લગભગ 941.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ઘણી ઊંચી બંધ એન્થાલ્પી કહેવાય બેટા. તો આટલી બધી ઊંચી બંધ એન્થાલ્પી નાઇટ્રોજન ધરાવે છે. એનું કારણ શું છે? ત્રિબંધ. નાઇટ્રોજનના 2 પરમાણુ 3 બંધથી જોડાય છે. જ્યારે સમૂહના અન્ય તત્વો, તો સમૂહના અન્ય તત્વો વિશે વિચારીએ તો એની અંદર ફોસ્ફરસ વચ્ચે એક જ બંધ, આર્સેનિકમાં એક જ બંધ, એન્ટીમનીમાં પણ એક બંધ, અને બિસ્મથમાં તો ધાત્વિક બંધ બને છે, ધાતુ બંધ. તો એ પણ એક જ બંધ ગણાય. તો મતલબ કે આ બધામાં સિંગલ બંધની રચના થતી હોવાના કારણે તેમની બંધ એન્થાલ્પી આના સાપેક્ષમાં ઘણી નીચી છે. મતલબ નાઇટ્રોજન બીજા તત્વોથી અલગ પડી ગયું. આ બધાની બંધ એન્થાલ્પી ઘણી ઓછી છે અને ઘણી બધી વધારે છે. ફોસ્ફરસ તો એટલું બધું સક્રિય છે કે હવાના સંપર્કમાં લાવો ને તો આ બંધ તોડી નાખે તરત. તો મતલબ બંધ એન્થાલ્પી ઘણી ઓછી કહેવાય. થોડી ઉર્જા મળી, તરત બંધ તૂટી ગયો. અને આની અંદર તો આટલી બધી ઘણી બધી ઉર્જા આપો ને તો એ બંધ તોડવો મુશ્કેલ પડે છે. બરોબર? તો સરળતાથી બંધ તૂટતો નથી. તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી ગયા. તો આ બધાની અંદર બંધ નિર્બળ છે, નબળા છે, જ્યારે આમાં પ્રબળ બંધ છે. ઓકે બેટા? પણ 3 બંધ બન્યા એટલે આ બંધ ખૂબ પ્રબળ છે. પણ નાઇટ્રોજનમાં જો સિંગલ બંધ કોઈ જગ્યાએ બનેલો હોય તો ફોસ્ફરસના સિંગલ બંધ કરતા આ બંધ વધુ નિર્બળ છે. તો પાછું ત્યાં આગળ કંઈ વિશેષ છે. પાછું 3 બંધ બન્યા હોય ને તો એ પ્રબળ હોય છે, નાના સિંગલ બંધ કરતા પ્રબળ છે. પણ આમાંય સિંગલ હોય ને આમાંય સિંગલ હોય તો શું બની જાય? આ નિર્બળ બની જાય છે. કારણ કે ટૂંકી બંધ લંબાઈ જે છે ને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય એનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધારે છે. આ જો આ બંને પરમાણુ નજીક આવી ગયા, બરાબર? નજીક આવી જાય એટલે અહીંયા આગળ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન પડ્યા હોય. જુઓ અહીંયા આગળ બંધમાં કોણે ભાગ લીધો? આ ઇલેક્ટ્રોને ભાગ લીધો. તો આ તો બંધમાં વપરાયા વગરના પડ્યા હોય. અને જો ઇલેક્ટ્રોન વપરાયા વગરના પડ્યા હોય તો આવા ઇલેક્ટ્રોન જ્યારે નજીક આવે ત્યારે અપાકર્ષણ કરી દેશે. કેમ કે કદ નાનું છે. અને નાનું કદ હોય તો આવા ઇલેક્ટ્રોન નજીક આવવાના કારણે અપાકર્ષણ કરે, અને અપાકર્ષણ કરે એટલે આ બંધ જલ્દી તૂટી જાય. અને આનું કદ મોટું છે, આના પાસે પણ ઇલેક્ટ્રોન પડ્યા હોય. તમને એમ થાય કે સાહેબ આના પાસે પણ પડ્યા હોય, પણ એ ઇલેક્ટ્રોન કેવા મોટા કદના કારણે દૂર હોય છે. દૂર હોય એટલે અપાકર્ષણ ઓછું થઈ જાય. તો એના કારણે આપણે આ વાત સમજી શકીએ છીએ. કમ્પ્લીટ બેટા? તો અહીંયા આગળ નાઇટ્રોજનમાં કેટેનેશન થવાનું વલણ નિર્બળ બની જાય છે. કેટેનેશનનો મતલબ પોતાના પરમાણુ સાથે જોડાવાનું વલણ. બરોબર? તો આ બાબત ધ્યાનમાં રાખવાની. પણ અન્ય તત્વોની અંદર આ કેટેનેશનનો ગુણધર્મ થોડો પ્રબળ હોય છે. તો તમે જો ફોસ્ફરસ જ્યારે જોડાય ને ત્યારે 4 ફોસ્ફરસના પરમાણુ જોડાશે. તો એક ફોસ્ફરસ, બીજો ફોસ્ફરસ, ત્રીજો ફોસ્ફરસ ને ચોથો ફોસ્ફરસ, બધા જોડાય. તો મતલબ વધુ પરમાણુ જોડાય ને તો કેટેનેશન વધારે કહેવાય. તેમાં કેટેનેશનનો ગુણધર્મ વધારે હોય છે. બરાબર? તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે રાસાયણિક રીતે જોવા જઈએ તો નાઇટ્રોજન રાસાયણિક વિજ્ઞાનની અસર કરતું બીજું એક પરિબળ જેના સંયોજકતા કોષમાં ડી કક્ષકની ગેરહાજરી. તો ડી કક્ષકની ગેરહાજરીના કારણે શું થાય છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ડી કક્ષકની ગેરહાજરીના કારણે 4 કરતા વધારે સંયોજકતા ધરાવતો નથી. આગળ વાત કરી ગયા. બરાબર? તો નાઇટ્રોજન વધુમાં વધુ 4 સંયોજકતા ધરાવે છે. 4 થી ઊંચી સંયોજકતા નાઇટ્રોજનમાં જોવા મળતી નથી. બરાબર? તો આ બાબત ધ્યાન રાખો. જ્યારે સમૂહના અન્ય તત્વો 4 કરતા વધારે સંયોજકતા ધરાવે છે, આપણે હમણાં જ જોઈ ગયા ફોસ્ફરસમાં 6 હોય છે. તો નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોથી કંઈક અલગ પડે છે. એક પોઈન્ટ તમે નોંધતા જજો બેટા અને સમજતા જજો. ઓકે? નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મોવાળા પ્રશ્ન થિયરિકલ તૈયાર કરવાનો, ધ્યાન રાખવાનું. ચલો બીજી વાત, નાઇટ્રોજનમાં જો ડી કક્ષક હોય જ નહીં તો નાઇટ્રોજન ડી પાય અને પી પાય પ્રકારનો બંધ બનાવી શકશે? ન બનાવી શકે. કેમ કે પોતાની જોડે ડી કક્ષક છે જ નહીં. તો પોતાની ડી કક્ષકના અન્ય તત્વોની પી કક્ષકનો ઉપયોગ કરીને બંધ ના બનાવી શકે. તો આવો બંધ નાઇટ્રોજનમાં નથી બનતો, અન્ય તત્વોમાં બનશે. ફોસ્ફરસ બનાવી શકશે. કેમ? કારણ કે ફોસ્ફરસની અંદર ડી કક્ષક છે. આપણે જોઈ ગયા એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક હતી. તો પોતાની ડી કક્ષકના અન્ય તત્વની પી કક્ષક દ્વારા બંધ બનાવી શકે છે. તો એવા બંધ કેવી રીતે બનાવશે ફોસ્ફરસ? તો જુઓ તમે, R3P ડબલ બોન્ડો. મતલબ ફોસ્ફરસ ઓક્સિજન સાથે જો આ એક બંધ બનાવ્યો એ આ રીતે બનાવતો હોય છે. કમ્પ્લીટ બેટા? તો એ જ રીતે બીજું એક સંયોજન છે R3P ડબલ બોન્ડ CH2. આ બંનેની અંદર R શું છે? તો આલ્કાઇલ સમૂહ છે. હવે આલ્કાઇલ શું છે તો તમારા માટે નવું નથી, ક્લિયર છે. બરાબર? તો અહીંયા આગળ
ફોસ્ફરસના આર્સેનિક બીજા પણ કેટલાક આવા સંયોજનો બનાવી શકે છે કે જેની અંદર ફોસ્ફરસ સાથે C2H5 ના 3 પરમાણુ અણુઓ જોડાય સમૂહ, તો એ રીતે, અને આર્સેનિકમાં પણ C6H5 ના 3 જોડાય. તો મતલબ આ ઇથાઇલ ના ફિનાઇલ બે જોડાયા. તો ઓર્ગેનિકના ચેપ્ટર ભણ્યા એટલે ઇથાઇલ ને ફિનાઇલ શું છે તમારા માટે મુશ્કેલ નહીં હોય. ઓકે ને બેટા, તો એ કમ્પ્લીટ ક્લિયર કરી શકીશું. બરોબર, તો આ બાબત ધ્યાન રાખવાની. તો ફોસ્ફરસ જુઓ તમે આવા ઘણા બધા બંધ બનાવી શકે છે અને આ એક લિગેન્ડ તરીકે વર્તે છે. હવે લિગેન્ડ શું છે 9મા ચેપ્ટરમાં ચર્ચા કરીશું. ઓકે બેટા, તો લિગેન્ડ તરીકે વર્તે છે. લિગેન્ડ શું છે 9મા ચેપ્ટરમાં ચર્ચા કરીશું, સંકીર્ણો વિશે ત્યાં યાદ કરીશું અને સમજીશું. હવે ફોસ્ફરસના આર્સેનિક એ સંક્રાંતિ તત્વો સાથે પણ ડી પાઈ પ્રકારનો બંધ બનાવે છે. સંક્રાંતિ તત્વો સાથે મતલબ ડી વિભાગના તત્વો સાથે, અને ડી વિભાગના તત્વો સાથે કોણ? ફોસ્ફરસ અને આર્સેનિક આ બે ડી વિભાગના તત્વો સાથે પણ જોડાય છે. અને જો જોડાય તો ડી વિભાગનું તત્વને ડી કક્ષક અને આની પણ ડી કક્ષક, બંનેની ડી કક્ષકોનો ઉપયોગ થાય તો કયો બંધ બનાવશે? ડી પાઈ પ્રકારનો બંધ બનાવશે. તો આ એક વિશિષ્ટ ગુણધર્મ કોનો છે? ફોસ્ફરસના આર્સેનિકનો. પણ નાઇટ્રોજન આવું કંઈ નથી દર્શાવી શકતો, કેમ કે ડી કક્ષક હાજર જ નથી. ઓકે બેટા, તો નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોથી કેવી રીતે અલગ પડ્યો તેના કેટલાક ટોપિક અહીંયા આગળ આપણે ક્લિયર કરી ગયા, સમજી ગયા. બરોબર, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે સમૂહ 15ના તત્વો બીજા અન્ય તત્વો સાથેના કેટલાક સંયોજનો કેવી રીતે બનાવશે તેની ચર્ચા આપણે આગળ સમજીએ. ધ્યાન આપજો. હવે બેટા સમૂહ 15ના તત્વોના અભ્યાસની અંદર આગળ વધીશું તો એની અંદર સમૂહ 15ના તત્વો કેટલાક પ્રકારના અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે. અને જો આવા અલગ અલગ પ્રકારના સંયોજનો બની શકતા હોય તો એની અંદર સૌથી પહેલી વાત આવે છે હાઇડ્રાઇડ સંયોજનોની. તો હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, હાઇડ્રાઇડ સંયોજનો કેવી રીતે બનશે, તો એ માટે આખી ચર્ચા અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સમૂહ 15ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. ઓકે બેટા, જેમાં શું ગણીશું? સમૂહ 15ના તત્વો. તો હવે તમારા માટે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સમૂહ 15ના તત્વો મતલબ તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરોબર, હવે આગળ વાત કરી બેટા, તો આના હાઇડ્રાઇડ સંયોજનના ગુણધર્મોનો જો અભ્યાસ કરીએ તો ગુણધર્મોની અંદર નિયમિતતા જોવા મળે છે અને નિયમિત ક્રમણ જોવા મળે છે. ક્રમણનો મતલબ એક ક્રમ જોવા મળે છે. કેવું? નિયમિતતા. જો ગુણધર્મ વધતો હોય તો ક્રમશઃ વધતો જ જાય અને કોઈ ગુણધર્મ ઘટતો હોય તો ક્રમશઃ ઘટતો જ જાય. તો એ શું દર્શાવે છે બેટા? કે ક્રમણ દર્શાવે છે. હવે આ હાઇડ્રોજન સાથેના સંયોજનોની અંદર કેટલીક વાત કરીએ તો સ્થાયીતાની સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ NH3 અને ત્યાંથી તમે બિસ્મથનો હાઇડ્રાઇડ BiH3 તરફ આગળ વધો તો તેની સ્થાયીતા ઘટે છે. આ હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે છે. પ્રશ્ન થશે કે સ્થાયીતા કેમ ઘટે છે? તો એનો મતલબ શું છે તે સમજવાનો પ્રયત્ન કરે બેટા કે ભાઈ આ જે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાય તો આ પ્રમાણેનું સંયોજન બનાવશે, આપણે જાણીએ છીએ. જો આ પ્રમાણેનું સંયોજન બનાવે તો નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યા, તો એ રીતે બિસ્મથ પણ હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો અહીંયા આગળ NH3 થી BiH3 તરફ જઈએ તેમ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. જો બંધની વિયોજન એન્થાલ્પી ઘટે તો આનો મતલબ શું થાય બેટા? કે આનું વિયોજન સરળતાથી થઈ જાય. અને જો એનું વિયોજન સરળતા થાય તો મતલબ એની સ્થાયીતા ઓછી છે, આની સ્થાયીતા સૌથી વધુ છે. કમ્પ્લીટ. તો મતલબ કે સ્થાયીતા કેમ ઘટે છે એનું કારણ શું દર્શાવ્યું આપણે? બંધની વિયોજન એન્થાલ્પી ઘટે છે. મતલબ એ સરળતાથી વિયોજન થાય છે. વિયોજન સરળતા થઈ જાય, બંધ સરળતા તૂટી જાય છે, તો મતલબ સ્થાયીતા ઘટી જાય છે. અને જેટલો બંધ સરળતાથી તૂટે છે એનો મતલબ કે તેની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધે છે. તો અહીંયા આગળ શું કરીશું? રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધે છે. મતલબ આ સૌથી નિર્બળ રિડક્શન કરતા છે અને સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. વચ્ચેના સંયોજનો પણ રિડક્શન કરતા તરીકે વર્તે છે.
ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે ક્લિયર કરીશું ભાઈ એમોનિયા એક જ એવું સંયોજન છે આ બધા જ હાઇડ્રેટમાં કે જે સૌથી નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, મતલબ કે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં ન લઈ શકાય. પણ BiS3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. કેમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા હશે બેટા? તો આપણે આગળ બોલી ગયા કે અહીંયા આગળ જે બંધ બનેલા છે બંને વિયોજન એન્થાલ્પી કેવી સૌથી ઓછી છે. તો બંધ જલ્દી તૂટી જાય અને આ બંધ જેવો જલ્દી તૂટે એવો હાઇડ્રોજન મુક્ત થયા હોય અને આ મુક્ત થયેલા હાઇડ્રોજન અન્ય કોઈ સંયોજન સાથે જોડાઈ જાય અને જો અન્ય કોઈ સંયોજન સાથે એનું જોડાણ થઈ જાય છે તો મતલબ સીધી વાત થઈ ગઈ કે રિડક્શન થઈ ગયું. તો સૌથી સરળતાથી રિડક્શન આનું થાય. આનો બંધ તૂટતો જ નથી જલ્દી. જો બંધ સરળતાથી નથી તૂટતો તો મતલબ આ રિડક્શન કરતા તરીકે વર્તી શકતું નથી. તો સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, આ બાબત ધ્યાન રાખો. ઓકે બેટા, તો વચ્ચેના સંયોજનો પણ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે, પણ એનો ક્રમ એમોનિયાથી બિસ્મથ હાઇડ્રેટ તરફ જતા શું થશે? રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે, પરંતુ એની સાથે સાથે બેઝિકતાનો ક્રમ ઘટે છે. બેઝિક પ્રબળતા ઘટે છે. કેમ? કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું છે ને એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પ્રદાન કરે છે, જેના કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. મતલબ આ સૌથી પ્રબળ બેઝ છે આ બધામાં. જ્યારે ક્રમશઃ આગળ વધતા ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રદાન કરી શકતા નથી અને જેના કારણે તે બેઝિક પ્રબળતા ઓછી થઈ જાય છે. સમજ્યા બેટા? તો એમોનિયાની બેઝિક પ્રબળતા સૌથી વધારે, જ્યારે બિસ્મથ હાઇડ્રેટની બેઝિક પ્રબળતા સૌથી ઓછી. તો બેઝિક પ્રબળતાનો ક્રમ એને દર્શાવ્યો છે કે NH3ની સૌથી વધારે છે, પછી ફોસ્ફરસનો હાઇડ્રાઇડ, આર્સેનિકનો હાઇડ્રાઇડ, એન્ટીમનીનો હાઇડ્રાઇડ અને તેના પછી બિસ્મથનો હાઇડ્રાઇડ. પણ અહીંયા આગળના ક્રમની અંદર ઇક્વલ પણ દર્શાવેલું છે. મતલબ કે આ બંને જે છે એની બેઝિક પ્રબળતા લગભગ થોડી સરખા જેવી, પણ આની સામાન્ય વધારે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે નાઇટ્રોજનના હાઇડ્રેટ સંયોજન એટલે કે NH3 માટે થોડી કેટલીક ચર્ચા કરીએ કે ભાઈ આપણે એક વાત જાણીએ છીએ કે ભાઈ નાઇટ્રોજનનું કદ નાનું છે અને વિદ્યુત ઋણતા વધુ છે. તો કદ નાનું, વિદ્યુત ઋણતા ઊંચી, જેના કારણે NH3 જે છે એ પ્રવાહી અને ઘન અવસ્થાની અંદર હાઇડ્રોજન બંધ બનાવે છે. કોણ? ફક્ત એમોનિયા, બધા સંયોજન નહીં. તો એમોનિયા જ આવું દર્શાવી શકે છે. એના માટે જવાબદાર પરિબળ એને શું આપ્યું બેટા? નાનું કદ અને વધારે વિદ્યુત ઋણતા, જેના કારણે એમોનિયા જે છે એ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. અને જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો એના કારણે એનું આંતરાણવીય આકર્ષણ બળ સૌથી પ્રબળ ગણાય. અને જો આંતરાણવીય આકર્ષણ બળ સૌથી પ્રબળ ગણાય તો એના કારણે NH3 જે છે એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ બંને pH3 કરતા ઘણા ઊંચા છે. બરાબર? તો આનો મતલબ કે એમોનિયા જે છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સામાન્ય રીતે બાકીના સંયોજનોના સાપેક્ષમાં ઘણા ઊંચા છે. કારણ શું? H બંધ. H બંધ કોના કારણે? નાનું કદ ને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે છે. તો બોલો, બધા પરિબળ એકબીજા સાથે સંકળાયેલા છે, પણ કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારા પરિબળ તરત જ મગજમાં ક્લિયર હોવું જોઈએ, એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે બેટા, કમ્પ્લીટ? ઓકે, સરસ. તો હવે આ વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. તો હાઇડ્રેટ સંયોજનો જે છે એની આ વાત ક્લિયર. હવે આ જે ગુણધર્મો સમજ્યા એના માટે નીચે કોઠામાં મૂલ્યો પણ આપેલા છે, તો તમે ત્યાં આગળ જોઈ શકો કે મૂલ્યો કેવા છે, કયા પ્રકારના, તો ક્લિયર કરી શકશો બેટા. ગલન બિંદુ આપેલું છે, ઉત્કલન બિંદુ પણ આપેલું છે, જેમાં એમોનિયાનું NH3નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ બંને ઊંચા છે. ત્યાર પછી આ જે નાઇટ્રોજનના હાઇડ્રોજન વચ્ચેનો બંધ, મતલબ EH વચ્ચેનો બંધ છે. હવે એ બંધ જે છે એનું અંતર, મતલબ બંધ લંબાઈ આપી છે, જે એમોનિયામાં સૌથી ટૂંકી છે. ટૂંકી એટલે મતલબ એ બંધ સૌથી પ્રબળ છે. ઓકે બેટા, તો આ બાબત પણ ધ્યાનમાં રાખો. ખૂણો સામાન્ય વાત છે જે તમારે ધ્યાન રાખવાનું. સર્જન એન્થાલ્પી આપી, એમોનિયાની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, બાકીના બધાનું ધન છે. જુઓ, ડેલ્ટા FH. ઓકે, અને ઋણ મૂલ્ય છે દર્શાવે છે કે સંયોજનની સ્થાયીતા વધારે છે, બાકી બધા સંયોજનની સ્થાયીતા ઓછી હોય છે. તમે જુઓ pH3 જે છે ને, NH3 વધુ સ્થાયી છે. pH3 હવાના સંપર્કમાં હોય તો પણ સળગી જાય છે, મતલબ સ્થાયીતા ઓછી કહેવાય. ઓકે, તો મતલબ એના પછીના બધા સંયોજનો એવા છે
આર્સેનિકનો હાઇડ્રાઇડ, એન્ટીમની, બિસ્મથ બધા હાઇડ્રાઇડ જે છે બહુ સ્થાયીતા ધરાવતા નથી. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખો. તો અહીંયા આગળ બીજું એક એન્થાલ્પી પણ આપેલી છે. તો ઉર્જાના મૂલ્યો જે છે એ આ રીતે આપણે ક્લિયર કરી શકીએ. કોઈ મૂલ્યો તૈયાર નથી કરવાના, કોઈ મૂલ્યો ગોખવાના નથી, ખાલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે વધઘટના મૂલ્યોનું, બસ બીજું કંઈ નહીં. ઓકે બેટા, હવે આગળ એક પ્રકારના સંયોજનો બીજા સમજીશું, ધ્યાન આપજો. હવે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અંગેની ચર્ચા આપણે કરીશું, જેમાં સમજીએ બેટા કે ભાઈ સમૂહ 15ના તત્વો જે ઓક્સિજન સાથેના સંયોજનો બનાવતા હોય તો E2O3 અને E2O5 મુખ્યત્વે બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન આમાં વધારે ઓક્સાઇડ બનાવી શકે છે, પણ આપણે એના માટે હાલ ઊંડા ઉતરવું નથી, બરોબર. હવે બંનેમાં વિચારો બેટા કે અહીંયા આગળ E2O3 અને E2O5, જો અહીંયા નાઇટ્રોજન લીધું હોય તો N2O3 N2O5, તો ફોસ્ફરસ લીધું હોય તો P2O3 P2O5. આનો મતલબ કે બધા તત્વો આ રીતે ઓક્સાઇડ સંયોજનો બનાવી શકશે. હવે આ ઓક્સાઇડ સંયોજનોની અંદર તમે વિચારો કે અહીંયા આગળ ઓક્સિડેશન આંક કયો થાય આ તત્વનો, તો +3 થશે, અને અહીંયા આગળ આનો ઓક્સિડેશન આંક +5 છે. કેવી રીતે +3? તો આગળ વાત કરી લઈએ છીએ. ચલો ફરીથી એકવાર. ઈનો ઓક્સિડેશન આંક મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે એવા તત્વોનો ઓક્સિડેશન આંક ગણવો હોય તેના બાજુમાં કોણ ઓક્સિજન છે, -2 હોય એનો ઓક્સિડેશન આંક, 2 વડે ગુણો -6. ઓકે, જેનો ઓક્સિડેશન આંક ગણવાની સંખ્યા 2 છે તેને 2 વડે ભાગી દો, -3 જવાબ આવ્યો, ચિહ્ન બદલી કાઢો, +3. સેમ રીતે અહીંયા આગળ ગણતરી કરો, -2 ગુણ્યા 5 એટલે -10. ઓકે, આની સંખ્યા 2 છે તો 2 વડે ભાગી દો, -5 ચિહ્ન બદલી કાઢો, +5. આમ તો 11મા ધોરણમાં ઓક્સિડેશન આંકની ગણતરી શીખી ગયેલા છો, છતાં એકવાર રિપીટ કરી લીધું. હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ બેટા કે ભાઈ આ ઓક્સાઇડ જે છે એમાં +3 ઓક્સિડેશન અવસ્થાના +5 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો જેમ જેમ ઓક્સિડેશન આંક વધે, શું બોલ્યું તો અહીંયા આગળ ધ્યાન આપજો, ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. તો મતલબ ઊંચો ઓક્સિડેશન આંક ધરાવતા જે સંયોજનો છે એની એસિડિક પ્રબળતા વધારે હોય, તો સૌથી વધારે એસિડિક આ બધા હશે આના સાપેક્ષમાં. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. આ મુદ્દો દરેક માટે લાગુ પડશે, ફક્ત આના માટે નહીં. બીજા કેટલાક ઓક્સાઇડ સંયોજનો બનતા હશે તેના માટે પણ આ મુદ્દો લાગુ પડશે કે ઓક્સિડેશન આંક વધે તો એસિડિક પ્રબળતા વધે. ઓકે બેટા, તમને એમ થાય કે આ મુદ્દા નહીં, આ મુદ્દો પાછળ પણ આપણે યાદ કરીશું ને બધાને લાગુ પડશે. દાખલા તરીકે અહીંયા આગળ બીજા કોઈ તત્વના ઓક્સાઇડ લઈએ, બીજા કોઈ તત્વના ઓક્સાઇડની અંદર ક્લોરિન, ચલો તો Cl2O3 અને Cl2O7 બે ઓક્સાઇડ લીધા. આમાં ક્લોરિનનો ઓક્સિડેશન અંક બોલો +3, ગણતરી કરી શકશો બેટા? આમાં ક્લોરિનનો ઓક્સિડેશન અંક +7, તો આના કરતાં આ વધુ એસિડિક હોય છે. આ વાત આપણે પાછળ પણ સમૂહ 17માં યાદ કરીશું. ઓકે બેટા, મતલબ કહેવાનો બધાને આ પોઈન્ટ લાગુ પડે છે, ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે એના એસિડિક લાક્ષણિકતા સમૂહમાં નીચે તરફ જતા જઈએ તેમ ઘટતી જાય છે અને બેઝિક લાક્ષણિકતા વધતી જાય છે. મતલબ એસિડિક ગુણધર્મ ઘટતો જાય છે અને બેઝિક ગુણધર્મ વધતો જાય છે. તો અહીંયા આગળ આપણે E2O3 પ્રકારના ઓક્સાઇડની ચર્ચા કરીએ તો નાઇટ્રોજન N2O3, ફોસ્ફરસ P2O3, AS2O3, Sb2O3 અને Bi2O3. તો આ બે ઓક્સાઇડ છે ને એસિડિક છે. આ બે ઓક્સાઇડ જે છે એ ઉભય ગુણધર્મી છે અને આ બેઝિક છે. તમને એમ થાય કે આ ઓક્સાઇડનો આ ગુણધર્મ કેવી રીતે ખબર પડે? તો એક વાત યાદ રાખવાની બેટા કે ધાતુ ગુણધર્મ વધે તો એસિડિક પ્રબળતા ઘટે, બેઝિક પ્રબળતા વધે. મગજમાં બેસાડો. ધાતુ ગુણધર્મ વધે તો તેના ઓક્સાઇડમાં કયો ગુણધર્મ? એસિડિક ગુણધર્મ ઘટે અને બેઝિક ગુણધર્મ વધે. તો આપણે જાણીએ છીએ કે અધાતુ તત્વના ઓક્સાઇડ એસિડિક હોય અને ધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક હોય. એટલું મગજમાં બેસાડ દો. અધાતુ તત્વો છે આ બે, તો એ એસિડિક છે, અને બિસ્મથ ધાતુ છે તો એ બેઝિક છે. અર્ધ ધાતુ તત્વના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય છે. ક્લિયર? તો આ વાત પણ મગજમાં બેસાડી દેજો. છેક સુધી ચેપ્ટર આવશે ત્યાં સુધી બધામાં લાગુ પડશે, એટલે આપણા માટે સરળ થઈ ગયું.
ઓકે, અને પાછળ 8મા ચેપ્ટરમાં પણ આનો ઉપયોગ ક્યાંક ક્યાંક કરીશું, મતલબ એ પણ આપણા માટે સરળ છે. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે ઓક્સિજન સાથેના સંયોજનની ચર્ચા કરી ગયા અને ક્લિયર કરી ગયા. તો ઓક્સાઇડ સંયોજનો માટેની પણ આપણે ચર્ચા સમજીશું અને ક્લિયર કરીશું. નેક્સ્ટ ટોપિક ઉપર આગળ ફોકસ કરીશું. હવે બેટા હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વિશે ચર્ચા કરીશું. તો હેલોજન સાથેના સંયોજનો કેવા? તો સમૂહ 15ના તત્વો હેલોજન સાથે પણ બે પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે, EX3 અને EX5. ઓકે, તો EX3 અને EX5 પ્રકારના સંયોજનો બનાવી શકતા જોવા મળતા હોય છે, જેમાં પહેલી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી, એ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે. ઓકે, જેના કારણે નાઇટ્રોજન EX5 પ્રકારના હેલાઇડ નથી બનાવી શકતું. મતલબ એના માટે શક્ય નથી. કેમ? ડી કક્ષક જ નથી. મતલબ નાઇટ્રોજનના સંયોજકતા કોષમાં S પ્રકારની 1 અને P પ્રકારની 3. ઓકે, તો કુલ 4 કક્ષકો જ આવી. તો 4 થી વધારે સંયોજકતા નાઇટ્રોજનમાં શક્ય નથી. તો આપણે આગળ પણ વાત કરી ગયા, જેનો મતલબ નાઇટ્રોજન ફક્ત EX3 પ્રકારના જ ટ્રાયહેલાઇડ બનાવી શકે છે, પેન્ટાહેલાઇડ બનાવી શકતું નથી. ઓકે, ચલો હવે વાત કરીએ બેટા કે બે પ્રકારના હેલાઇડ આવ્યા, EX3 અને EX5. આ બંનેમાંથી પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. કોણ વધારે સહસંયોજક છે? પેન્ટાહેલાઇડ. ટ્રાયહેલાઇડની સહસંયોજક લાક્ષણિકતા ઓછી છે. કેમ? તો અહીંયા આગળ આપણે ક્લિયર કરીશું બેટા કે ટ્રાયહેલાઇડની અંદર સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા +3 છે, પેન્ટાહેલાઇડમાં એની ઓક્સિડેશન અવસ્થા +5 છે. બરોબર? તો અહીંયા આગળ આપણે જાણીએ બેટા કે આની અંદર ઓક્સિડેશન અવસ્થા +3, આમાં +5 છે. હવે ટ્રાયહેલાઇડ સંયોજનની અંદર ત્યાં આગળ શું થાય? +3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. ઓકે, અને +3 ઓક્સિડેશન અવસ્થા કરતા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો એ હેલોજન પ્રત્યે ધ્રુવીભવન ક્ષમતા વધુ ધરાવે છે. અને હેલોજન પ્રત્યેની ધ્રુવીભવન ક્ષમતા જો આની વધારે હોય તો એના કારણે સહસંયોજક લાક્ષણિકતા વધી જાય છે. હવે કેવી રીતે એ સમજીએ. તો ધ્રુવીભવન ક્ષમતા એટલે શું? પહેલા એ સમજવું પડે. ચલો એ ચર્ચા કરી લઈએ કે ભાઈ અહીંયા આગળ કોઈ પણ લઈ લો, ફોસ્ફરસ લઈ લઈએ. ફોસ્ફરસ સાથે ક્લોરીન જોડાયેલો છે અને ફોસ્ફરસ સાથે ક્લોરીન આમાં પણ જોડાયેલો છે. મતલબ આમાં 3 ક્લોરીન છે અને આમાં 5 ક્લોરીન છે. ઓકે, ચલો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ કે ભાઈ આમાં 3 નામાં 5 ક્લોરીન જો જોડાયેલા હોય તો એ પરિસ્થિતિમાં શું થશે? તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને ફોસ્ફરસ અને ક્લોરીન, તો બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? મને કહો. ચલો, ક્લોરીનની વધારે. તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખરેખર ક્યાં હોવું જોઈએ? વચ્ચે. એની જગ્યાએ ક્લોરીન તરફ થોડું ખેંચાયેલું હશે. અને જો ક્લોરીન તરફ ખેંચાયેલું હોય તો ક્લોરીન ઉપર કયો વીજભાર આવે? ઋણ વીજભાર. તેના ઉપર ધન વીજભાર. પરંતુ પ્રશ્ન હવે શરૂ થશે કે ભાઈ ફોસ્ફરસ જે છે એ અહીંયા આગળ 5 બંધ બનાવેલા છે, જેના કારણે અહીંયા આગળની ધ્રુવીભવન ક્ષમતા વધી જાય છે +5 ઓક્સિડેશન અવસ્થાઓના કારણે. તો આ ફોસ્ફરસ શું કરશે? હવે કે આ ઇલેક્ટ્રોન જે છે ને આ મોટા કદનો છે. હવે સમજો, ધ્રુવીભવન પાછું ડિટેલમાં સમજાવું, 11માં ચર્ચા કરેલી છે સાહેબ ચલાવી ત્યારે, તો પણ સમજી લઈએ બેટા. આ ફોસ્ફરસ અને આ ક્લોરીન, હવે જ્યારે ઇલેક્ટ્રોન બંનેના હોય ક્લોરીન તરફ ખેંચાયેલા છે, ક્લોરીન તરફ ખેંચેલા ક્લોરીન ઋણ બની જાય. પણ હવે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર વિચારો કે આ ઇલેક્ટ્રોન પ્રત્યે કયું કેન્દ્ર નજીક છે? ફોસ્ફરસ. તો ફોસ્ફરસનું કેન્દ્ર પાછું આ વધુ વિદ્યુત ઋણતા. પહેલા એક વાત સમજી લો, આ ક્લોરીન ફોસ્ફરસ ઇલેક્ટ્રોન કયો હોવા જોઈએ બંનેની વચ્ચે? ક્લોરીન તરફ કેમ જતા રહ્યા? વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયા. ચલો કમ્પ્લીટ. બરાબર. પણ બીજો પરિબળ અહીંયા કામ કરે છે. કયું? કેન્દ્ર. તો અહીંયા આગળનું કેન્દ્ર નજીક છે તો આ ઇલેક્ટ્રોન ફરીથી પાછા ફોસ્ફરસ પોતાની તરફ ખેંચશે, અને પોતાની તરફ ખેંચે તો ઇલેક્ટ્રોન પાછા નજીક આવશે કેન્દ્ર તરફ. એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા? પહેલા ક્લોરીન તરફ, પણ ફોસ્ફરસનું કદ નાનું હોવાના કારણે ઇલેક્ટ્રોન ફરીથી પાછા આ બાજુ ખેંચશે. તો ઇલેક્ટ્રોન જો ક્લોરીન તરફ જાય તો ક્લોરીન ઋણ બને અને ફોસ્ફરસ ધન બને, પણ ઇલેક્ટ્રોન પાછા વચ્ચે આવી જાય તો વીજભારની મહત્વતા રહે નહીં. તો મતલબ કે ઇલેક્ટ્રોન વચ્ચે છે તો એ વીજભાર વગરનો બંધ છે. વીજભાર વગરનો બંધ એટલે કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. તો મતલબ એમાં સહસંયોજક લાક્ષણિકતા આવી ગઈ. તો હવે અહીંયા આગળ 3 બંધ છે
ઓક્સિડેશન અવસ્થા +3 છે, અહીં 5 બંધ છે, ઓક્સિડેશન અવસ્થા +5 છે. કોની અંદર આવું વધારે બને? આમાં વધારે બને 5 બંધના કારણે. તો મતલબ આમાં સહસંયોજક લાક્ષણિકતા ઊંચી છે. બોલો સહસંયોજક લાક્ષણિકતા કેમ વધારે છે? તો આખી વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. ધ્રુવીભવન ક્ષમતા શું છે એ પણ સમજી. ઓકે, હવે એક પોઈન્ટ ઉપર આગળ ચર્ચા કે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે. ટ્રાયહેલાઇડ સંયોજનો નાઇટ્રોજનના સ્થાયી નથી, બાકીના બધા સ્થાયી છે. ટ્રાયહેલાઇડ EX3 પ્રકારના, બરાબર. હવે નાઇટ્રોજનમાં ફક્ત એક જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે, NF3, અને એ પણ કાળજી ન રાખો તો વિસ્ફોટક છે. એટલે એવું એક જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે, NF3, અને જો કાળજી ન રાખીએ તો NF3 કેવો છે? વિસ્ફોટક છે. બરાબર, તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે ટ્રાયહેલાઇડ સંયોજનોની અંદર એક બીજો ગુણધર્મ વિશિષ્ટ રીતે ક્લિયર કરીશું બેટા, કે BiF3 એ આયોનિક છે. આના સિવાયના કોઈ પણ ટ્રાયહેલાઇડ લો ને બધા ટ્રાયહેલાઇડ સહસંયોજક છે. તો ટ્રાયહેલાઇડ સંયોજનની એક વિશિષ્ટ લાક્ષણિકતા પણ મગજમાં બેસાડી રાખો, ધ્યાન આપો. ઓકે બેટા, તો કેમ આ આયોનિક બન્યો? કારણ કે આ ધાતુ છે. ઓકે, અને ધાતુ એ ધન હોય તો આ ઋણ છે, અને ધન ઋણમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાના કારણે બંધ આયોનિક બની જાય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ એવું નથી બનતું, તો એના કારણે બાકીના બધા સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. તો કેમ BiF3 આયોનિક છે? કારણ કે બિસ્મથ ધાત્વિક છે, એટલે વધુ વિદ્યુત ધનમય છે અને વધુ વિદ્યુત ઋણમય છે. મતલબ આની વિદ્યુત ઋણતા ઊંચી છે, આની વિદ્યુત ઋણતા ઓછી છે, જેના કારણે વિદ્યુત ઋણતાનો તફાવત વધ્યો એટલે આયનિક બંધ બની જાય. બરાબર, વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો સહસંયોજક બંધ બને. તો આ વાત કોન્સેપ્ટ પણ 11માં ક્લિયર કરી ગયેલા છીએ, પણ છતાંય કંઈક નવું જાણવા મળે તો ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ એક પોઈન્ટ ક્લિયર કરીશું, ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો હવે જે ચર્ચા કરીશું એ કોની સાથેની વાત આવશે બેટા? ધાતુ સાથે. બરાબર, તો ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની અંદર વાત કરીએ બેટા, કે જ્યારે આ તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરે, કોઈ પણ ધાતુ સાથે, તેની ઓક્સિડેશન અવસ્થા -3 આવે છે. પણ કોઈ પણ ધાતુ, હું શબ્દ બોલ્યો, પણ બધી જ ધાતુ સાથે પ્રક્રિયા નથી કરી શકતા. કેટલીક ધાતુ સાથે જ પ્રક્રિયા દર્શાવી શકે છે. ઓકે, કેટલીક ધાતુ એ પણ સક્રિય ધાતુઓ. સક્રિય ધાતુમાં કોણ આવે? સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13 નું એલ્યુમિનિયમ, ત્યાર પછી ડી વિભાગનું ઝીંક, આ બધા સક્રિય ધાતુમાં આવે. એના સિવાયની બધી ધાતુ એના કરતાં સક્રિયતા ઓછી હોય. તો સક્રિય ધાતુ સાથે જ સમૂહ 15ના તત્વો પ્રક્રિયા કરીને -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. ઓકે, તેના સંયોજનો દ્વિઅંગી સંયોજનો જેવા હોય છે. અને દ્વિઅંગી સંયોજનોની અંદર કેવા કેવા સંયોજનો બને? તો પહેલા નાઇટ્રોજન સાથેનું સંયોજન જોઈએ આપણે, તો કેલ્શિયમ નાઇટ્રાઇડ. ઓકે, ત્યાર પછી કેલ્શિયમ સાથેનું જ ફોસ્ફરસનું સંયોજન કેલ્શિયમ ફોસ્ફાઇડ. ચલો ક્લિયર. ત્યાર પછી બીજી વાત કરીએ બેટા, કે ભાઈ એના પછી સોડિયમ આર્સેનાઇડ. આનું સૂત્ર બુકમાં ખોટું લખ્યું છે, સુધારી દેજો. ઓકે બેટા, સોડિયમ આર્સેનાઇડ. ઓકે, ત્યાર પછી ઝિંક એન્ટીમોનાઇટ. બરાબર, અને છેલ્લે આવે છે કે જે આપણે સમજીએ બેટા, Mg3Bi2, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. તો કોઈ પણ નામકરણ લખીએ ને બેટા, એમાં ઋણાયનનું નામકરણ બોલતા હોઈએ ને ત્યારે પાછળ ડ લાવે. કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. ઓકે બેટા, તો આ પોઈન્ટ પણ ધ્યાન રાખજો અને સમજી લેજો. તો ધાતુ સાથેના સંયોજનો આપણે ચર્ચા ક્લિયર કરી ગયા, સમજી ગયા. તમને એમ થાય કે સાહેબ આ સૂત્ર ખબર કેવી રીતે પડે? તો બધાની ઓક્સિડેશન અવસ્થા આપણે -3 લીધી છે બેટા. તો આની ઓક્સિડેશન અવસ્થા ઉપરથી સૂત્ર ક્લિયર થઈ જાય. દાખલા તરીકે અહીંયા આગળ જો 11માં ભણી ગયા છો, છતાંય એકવાર ચર્ચા કરું છું. કેલ્શિયમ +2 જ હોય, નાઇટ્રોજન -3 હોય. કેલ્શિયમ +2 બીજા સમૂહનું તત્વ છે, કદી એની ઓક્સિડેશન અવસ્થા બદલાય નહીં. સમૂહ 1ની ના બદલાય, સમૂહ 2ની પણ ના બદલાય. ઓકે, એલ્યુમિનિયમની પણ ના બદલાય, ઝિંકની પણ નથી બદલાતી. એ ફિક્સ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. આ +2 અને -3 બંનેનો વીજભાર સમાન કરવા માટે આને 3 વડે ગુણવા પડે અને આને 2 વડે ગુણવા પડે. તો 3 દુ 6 પ્લસ ને 3 દુ 6 માઇનસ થઈ ગયું. તો કેલ્શિયમની સંખ્યા 3, નાઇટ્રોજનની સંખ્યા 2. તો સૂત્ર બની ગયું Ca3N2.
11માં ચર્ચા કરી ગયેલા છે. સેમ રીતે અહીંયા આગળ પણ વિચારો, સોડિયમ +1 હોય અને આર્સેનિક -3 હોય. સોડિયમ +1 સિવાય કશું ના હોય, ફિક્સ છે. તો હવે બંનેની સંખ્યા સમાન કરવા માટે આને 3 વડે ગુણીએ તો +3 -3 Na3AS થઈ જાય. તો સૂત્ર તો કેમ સૂત્રમાં ભૂલ છે બુકમાં, તો આપણને પણ આ બેઝિક નોલેજ ખ્યાલ હોય તો તરત ખબર પડે સૂત્ર ખોટું લખ્યું છે સાચું લખ્યું છે. તો થોડું નોલેજ ઇમ્પ્રૂવ કરજો, ધ્યાન રાખજો. હવે આગળની ચર્ચા કરીએ બેટા. તો ભાઈ કોયડો એક આપેલો છે 7.1. નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, છતાં પેન્ટાઇલાઇડ સંયોજનો બનતા નથી. મતલબ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, એની અંદર રહેલા 5 ઇલેક્ટ્રોનના કારણે છે, બરાબર. પણ તેની સંયોજકતા 5 દર્શાવવા માટે તેની પાસે 5 કક્ષકો હોવી જોઈએ. પણ નાઇટ્રોજન પાસે S પ્રકારની 1 અને P પ્રકારની 3 એમ કુલ 4 કક્ષકો જ છે. તેથી નાઇટ્રોજન વધુ 4 સંયોજકતા દર્શાવી શકે, 4 થી વધારે નહીં. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખો. ચલો, હવે pH3 નું ઉત્કલન બિંદુ NH3 ના ઉત્કલન બિંદુ કરતા નીચું છે. કેમ? તો આપણે વાત ક્લિયર કરી ગયા કે ભાઈ NH3 જે છે એ પ્રવાહી અને ઘન અવસ્થાની અંદર H બંધ દર્શાવે છે, જ્યારે pH3 માં H બંધ નથી. અને આમાં હાઇડ્રોજન બંધ બને છે, જેના કારણે આંતરાણુ આકર્ષણ બળ પ્રબળ છે, અને આકર્ષણ બળ પ્રબળ હોવાના કારણે તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા જાય છે. તો એક પોઈન્ટ ક્લિયર કરી દો. કોયડાઓ ફક્ત 2-3 લીટીના છે, કઈ કોમ્પ્લિકેશન નથી, સરળ છે. ટ્રાયહાઇલાઇડ સંયોજનો કરતા પેન્ટાઇલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક હોય છે? મેં તમને સમજાવી દીધું આખી વાત, ધ્રુવીભવન સાથે હમણાં સમજાવીએ, બરોબર. કે ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ જતા હોય છે, પણ ફોસ્ફરસનું નાનું કદ હોવાના કારણે તો નાઇટ્રોજનનું નાનું કદ હોવાના કારણે ઇલેક્ટ્રોન પાછા તરફ ખેંચાય તો મધ્યમાં આવી જાય તો સહસંયોજક લાક્ષણિકતા આવી જાય. તો આખી વાત મેં તમને સમજાવી. ઓકે, તો લખાણ સંબંધિત પ્રશ્નમાં પણ એક પોઈન્ટ આપણે ક્લિયર કરી ગયા. સમૂહ પંથના બધા જ હાઇડ્રેટ સંયોજનો પૈકી BiH3 શા માટે વધુ પ્રબળ રિડક્શન કરતા છે, આ પણ સમજી ગયા છે. ક્લિયર ને? કોઈ કોમ્પ્લિકેશન નથી. બંધ નિર્બળ છે, હાઇડ્રોજન સરળતાથી મુક્ત થઈ જાય, સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો એ પણ સરળતાથી આવડી જાય એવો પોઈન્ટ છે, સરળતાથી ક્લિયર કરી શકાય. હવે જે ચર્ચા કરવી છે એની વાત આગળ સમજીએ. હવે બેટા આગળના ટોપિકમાં ડાયનાઇટ્રોજનની બનાવટ સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે થિયરિકલ રીતે ઇમ્પોર્ટન્ટ ટોપિકની શરૂઆત થઈ જાય છે. તો પરીક્ષા માટે થિયરિકલ તૈયારી કરવા માટે અહીંથી પ્રશ્નો શરૂઆત કરી દેવાની, બરાબર. તો ધ્યાન રાખજો ને સમજી લેજો. નાઇટ્રોજનની બનાવટમાં બેટા સૌથી પહેલાં જો વ્યાપારિક ધોરણે મોટા પ્રમાણમાં નાઇટ્રોજન જો પ્રાપ્ત કરવો હોય તો એ પ્રાપ્ત કરવા માટે હવાનું પ્રવાહીકરણ અને ત્યાર પછી વિભાગીય નિસ્યંદન દ્વારા નાઇટ્રોજન મેળવવામાં આવે છે. મતલબ જે હવા છે એની અંદર આપણે જ્યારે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે. સૌપ્રથમ એની અંદર જે અશુદ્ધ વાયુ હોય, અશુદ્ધ વાયુનું કાઢી દેવામાં આવે છે, અને ત્યાર પછી તેનું પ્રવાહીકરણ કરી દેવામાં આવે છે, અને ત્યાર પછી વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. તો એના કારણે પ્રથમ ડાયનાઇટ્રોજન વાયુ નિસ્યંદિત પામે છે. કેમ? કારણ કે તેનું ઉત્કલન બિંદુ, કોનું? નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, જ્યારે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. તો નાઇટ્રોજન નિસ્યંદન પામી જાય છે અને આપણને નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે, અને પાત્રમાં પ્રવાહી ઓક્સિજન પડ્યો રહેશે. તો સૌથી પહેલા એ આપણને પ્રાપ્ત થાય છે. હવે બેટા અહીંયા આગળ જે આપણે ચર્ચા કરી ગયા, જે માહિતી સમજી ગયા એ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો આ રીતે આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. પ્રવાહીકરણ કરો પછી નિસ્યંદન કરો. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. હવે આગળની વાત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ભાઈ નાઇટ્રોજન વાયુ પ્રયોગશાળામાં પ્રાપ્ત કરવો હોય તો એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રેટ સાથે કરવામાં આવે છે, અને એ પ્રક્રિયા દરમિયાન ડાયનાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. તો શું કરીશું? તો વિચાર બેટા, NH4Cl એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ લીધું, એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ NaNO2, ઓકે, એનું જલીય દ્રાવણ લીધું. આ બંનેના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીશું તો એ પ્રક્રિયા દરમિયાન ડાયનાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, પાણી મુક્ત થાય છે, અને પ્લસ સોડિયમ ક્લોરાઇડ મુક્ત થશે.
ઓકે, તો મતલબ કે આ રીતે ડાયનાઇટ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થઈ જતું જોવા મળતું હોય છે. પણ આ પ્રક્રિયાની એક મુશ્કેલી છે. આ પ્રયોગશાળાની પદ્ધતિ છે. પ્રયોગશાળામાં આ રીતે બેને મિશ્રણ કરી તો નાઇટ્રોજન વાયુ મળી જાય. પણ આ પ્રક્રિયાની એક મુશ્કેલી છે કે નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય એની સાથે સાથે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ બને છે, જે નાઇટ્રોજનમાં થોડા પ્રમાણમાં, નહિવત પ્રમાણમાં હોય. પણ નહિવત પ્રમાણમાં પણ બને તો એ અશુદ્ધિ તો કહેવાય છે. તો આવો નાઇટ્રોજન શુદ્ધ ના બન્યો કહેવાય. તો આ અશુદ્ધિને દૂર કરવી હોય તો એ દરમિયાન વાયુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એની અંદર પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે. મતલબ આ ત્રણનું મિશ્રણ છે. ઓકે, હવે આ મિશ્રણને શેમાંથી પસાર કરવાનું? K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ ને પ્લસ સલ્ફ્યુરિક એસિડ. એક પાત્રમાં મિશ્રણ લઈ લેવાનું. જ્યારે આ મિશ્રણ ઉત્પન્ન થાય ત્યારે આ મિશ્રણને આમાંથી પસાર કરવાનું. બધું આમાંથી પસાર કરો. આમાંથી પસાર કરશું એટલે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ આ બંને આની અંદર પ્રક્રિયા કરીને જતા રહેશે. જ્યારે નાઇટ્રોજન વાયુ પ્રક્રિયા નથી કરતો, નિષ્ક્રિયની જેમ વર્તે છે, અને એવો નાઇટ્રોજન વાયુ પ્રક્રિયા ન કરે તો પાત્રમાં બીજા છેડેથી આપણને N2 વાયુ પ્રાપ્ત થઈ જશે શુદ્ધ અવસ્થામાં. તો આ રીતે નાઇટ્રોજન શુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત કરવામાં આવે છે. શું પ્રક્રિયાની વાત વિચારી બેટા? ખબર પડી ગઈ? તો આ બાબત ધ્યાનમાં રાખવાની. તો પ્રયોગશાળાની અંદર આ રીતે નાઇટ્રોજન મેળવી શકાય. ચલો, નાઇટ્રોજન વાયુ મેળવવા માટે એક બીજી પણ પદ્ધતિ છે જેમાં એમોનિયમ ડાયક્રોમેટ લેવામાં આવે છે. હવે ડાયક્રોમેટ એટલે પોટેશિયમ ડાયક્રોમેટનું સૂત્ર આવ્યું છે. એમોનિયમ ડાયક્રોમેટનું સેમ એ રીતે સૂત્ર NH42Cr2O7. ઓકે, હવે એનું વિઘટન કરવામાં આવે છે. તો નિપજ કઈ રીતે મળશે સમજીએ. જો આની નિપજ કઈ હતી બેટા? આ બંને વચ્ચે પ્રક્રિયા કરી તો આપણો મુખ્ય જે વાયુ મેળવવાનો હતો એ પાણી અને ક્ષાર મળ્યા. તો અહીંયા આગળ પણ સેમ વાત છે. જે વાયુ મેળવવાનો છે વાયુ મળ્યો, પ્લસ પાણી મળ્યું, અને પ્લસ ક્રોમિયમનો ક્ષાર Cr2O3 મળશે. ઓકે, તો આ પ્રમાણે આપણે નિપજ બનાવી શકીએ છીએ. બોલો બેટા, આ પ્રકારની પ્રક્રિયા જે થઈ એ કેવી રીતે? તો આને ગરમ કરવાથી થાય છે. આમાં દ્રાવણ નથી બનાવવાનું. તો અહીંયા આગળ તમે આ રીતે ક્લિયર કરી શકો. તો અહીંયા આગળ લિક્વિડ નહીં લખી શકીએ આપણે, ગેસીસ અવસ્થામાં હશે. તો આ બાબત ધ્યાન રાખવાની. તો અહીંયા આગળ જે ચર્ચા કરીએ પ્રમાણે એમોનિયમ ડાયક્રોમેટને ઉષ્મીય વિઘટન કરીએ છીએ, મતલબ એને ગરમ કરીએ છીએ, તેનું વિઘટન થઈ નાઇટ્રોજન વાયુ આપણને પ્રાપ્ત થઈ જાય છે. નાઇટ્રોજન વાયુ મેળવવા માટે હજુ પણ એક પ્રક્રિયા છે જે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ પદ્ધતિથી મેળવવામાં આવે છે. અતિ શુદ્ધ વાયુ કેવી રીતે? તો સોડિયમ અને બેરિયમના એઝાઇડ સંયોજનો. હવે એઝાઇડ એટલે શું? તો એ અહીંયા આગળ ક્લિયર કરાવી દો બેટા. N3 -1, મતલબ 3 નાઇટ્રોજન અને એના ઉપર -1 વીજભાર હોય તો આને એઝાઇડ કહેવાય. ઓકે, ચલો મને કહો, બેરિયમનો એઝાઇડ ક્લિયર કરવો છે, ધ્યાન આપજો. બેરિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ 2 નું. તો મતલબ બેરિયમ ઉપર +2 હોય તો આની અંદર -1, તો આવા કેટલા લેવા પડે? 2 લેવા પડે. હમણાં સૂત્ર બનાવવાની રીત મેં શીખવાડી એ પ્રમાણે. ઓકે, ચલો BaN3 ટ્વાઇસ. આને શું કહીશું? બેરિયમ એઝાઇડ. આને ગરમ કરો ને તો બેરિયમ છૂટું પડી જાય, નાઇટ્રોજન પણ છૂટું પડી જાય. તો બેરિયમ નાઇટ્રોજન છૂટા પડી ગયા, વિઘટન થઈ ગયું. બહુ સ્થાયી નથી હોતા આ એઝાઇડ. તો આ રીતે તમને નિપજ પ્રાપ્ત થઈ ગઈ. તો આ રીતે આપણે નિપજ પ્રાપ્ત કરી શકીએ છીએ. સંતુલન કરી લઈએ. નાઇટ્રોજન 6 છે તો અહીંયા 3 વડે ગુણી દો, મતલબ સંતુલન ક્લિયર. ઓકે, જો સોડિયમનો એઝાઇડ વાપર્યો હોય તો સોડિયમ +1 અને -1, સૂત્ર સીધે સીધું આવે NaN3. ઓકે, હવે એને ઉષ્મીય વિઘટન કરીએ, ગરમ કરીએ તો સોડિયમ +N2 કમ્પ્લીટ. હવે અહીંયા N3 છે ને અહીંયા N2 છે. અહીં 2 વડે ગુણી દો, અહીંયા 3 વડે ગુણી દો. 3 દુ 6, 3 દુ 6 નાઇટ્રોજન થઈ ગયા, પણ સોડિયમ 2 થાય એટલે અહીંયા 2 વડે ગુણ્યા. તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. બોલો બેટા, નાઇટ્રોજન બનાવવાની આ વિવિધ પદ્ધતિઓ આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા. ઓકે, તો આ પોઈન્ટ એક ધ્યાન રાખવાનો અને સમજી લેવાનો. કંઈ પણ કન્ફ્યુઝન લાગે તો એકવાર વિડીયો રિપીટ કરીને જોઈ લેવાનો. આપણે પહેલાથી જ કહેલું છે કે હું રિપીટ નહીં કરાવું, બરાબર? વિડીયોમાં એટલો સમય બગાડવાનો કોઈ મતલબ નથી. તમને એમ લાગે કે આ પોઈન્ટ ફરીથી મારે રિપીટ કરવો છે તો વિડીયો ફરીથી રિપીટ કરી લેવાનો, બરાબર બેટા? ઓકે, હવે નાઇટ્રોજન મેળવવાની પદ્ધતિઓની વાત કરી ગયા, સમજી ગયા છે. હવે આગળનો ટોપિક જે છે એમાં નાઇટ્રોજનના ગુણધર્મો એની ચર્ચા આવે છે, પણ એ ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું, ત્યાં આગળ સમજીશું. ઓકે બેટા, તો અહીંયા આગળ
આટલા સુધી ચર્ચા રાખો, નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં સમજીશું. ઓકે, ચલો, ગુડ ડે.